હાલ હાલ દડો ફેંક. એલા એ ભાઈ એ હવે તો આઉટ થા. મારે એકલાને ફિલ્ડિંગ કરવાની ને એકલાને બોલિંગ કરવાની. એલા બધાય ઘેરે વયા ગયા. આઉટ જ નથી થતો તું. અરે ઈ તો કોલી છું કોલી એમ થોડો આઉટ થાવ. હાલ દડો ફેંક દડો ફેંક. એ ભાઈ હવે છેલ્લો દડો સમજાણો. ફેંક દડો ફેંક. એ હવે હે ને હવે મારે નથી રમવું સમજાણું. એમ નો હાલે તે મારો રાહ જીદત પુરાયો. મારો રાહ પુરાવો પડે પૂરેપૂરો. એ હું દા પુરાવો પડે. એલા 2 કલાકથી તું બેટિંગ કરસ પથારી ફેરવી દઈ ગઈ તે મારી. ઈ વાત તો સાચી છે. હુંય થાકી ગયો દા લઈ લઈને. એક કામ કરીએ હવે હું કરવું. આ નવડે નવડું ખાલી ક્રિકેટ રમવાથી કાંઈ ભેગું નહીં થાય હો. અરે હા તો ઘેરે જાય હવે યાર. હવે કઈની વાત છે થાય કા હવે. સારું હાલ હું ઘરે જાઉં. આપણે 2 કલાક પછી હાઈ ક્લાસ ફ્રેશ થઈને મળીએ. 2 કલાક પછી પાછું પડવું છે. હા મળીએ મળીએ. હાલ મારી ઘરે ખીજાઈ છે યાર હવે. હવે કાંઈ નહીં કીધે જા જા. કેટલોક ટાઈમ આવી રીતે કોરે કોરું ક્રિકેટ રમીને મોજ લેવી. આમને આમ કાંઈ ભેગું નથી થતું. કાંઈક તો ખુરાપાતી કરવું પડશે હો. શું કરવું? ઋતિક એ ઋતિક. એલા ગંધારા હજી સુધી તે કપડા ચેન્જ નથી કર્યા. અરે કપડા હું અહીંયા ગાડી ચેન્જ થઈ ગઈ ને તું કપડા વાહે પડ્યો છે ગાંડા. કપડા હાલ આપણે લઈ આવી. હાલ તું બેહી જા. ક્યાંથી લેવા? સ્પાઈકરમાં બિગ હ્યુમન માં હાલ ક્યાં લેવા? હાલ એ પણ ઉભો રે. એલા એ તારી ગાડી નહોતી. કોની બઠાવી આવ્યો? ચશ્માઈ નહોતા. આના બઠાવી આવ્યો. કોઈના બઠાવ્યા નથી. ખુદના પૈસાના લીધા. ખુદના પૈસાના ચશ્માઈ લીધા. ગાડીએ લીધી ને કપડા લેવા જાય છે. હાલ હાલ. એ બેટા તારી ભાઈ એક તો કાઈ કામ ધંધો હતો ને. આ નવરી બજા આટા મારતો તો. 2 કલાક પહેલા આપણે ક્રિકેટ રમતા હતા બરાબર. અને અચાનક તારી ભાઈ ગાડી આવી ગઈ ને તારા પૈસાના કપડા એમને. અરે એમાં શું છે ખબર છે? આજકાલ તને ખબર હોય તો આઈપીએલ ચાલુ બરોબર. બરાબર. તો આઈપીએલ માં શું છે? બધાય સટ્ટો લગાડતા હોય. તો સટ્ટામાં છે ને તમે 10 લગાડો ને તો સીધા 100 આવે. 100 લગાડો તો 1000 આવે. 1000 લગાડો તો લાખ આવે. હા ખબર છે. તો પછી ગાંડા તો આપણે છે ને આઈપીએલ માં રને રને બોલે બોલે સટ્ટો રમવાનું શું છે કરી દીધું એમ. એટલે પછી શું છે આપણી પાસે ગાડી આવી ગઈ, ચશ્મા આવી ગયા, પૈસા પૈસા આવી ગયા. એલા એ 2 કલાકમાં ગાડીને ચશ્મા. હા તો એમાં એવું જ આપણે આટલા વર્ષથી ક્રિકેટ રમતા તો ક્રિકેટ નું બધું નોલેજ તો હોય જ. ક્યારે હું થવાનું ક્યારે હું નથી થવાનું એ બધી ખબર હોય. એ પ્રિડિક્શન કરીને આપણે પૈસા કમાઈ શકીએ ને. હા ભાઈ આ તો કરવા જેવું છે. તો કરવા જ જેવું છે ને. હવે આ તો હું એકલો અમીર બનું ને મને સારું ન લાગે એટલે હું તને જરીક સલાહ દેવા આવ્યો. આ તો તારે એવું કંઈક કરવું હોય તો જો વિચાર એમ. કરવા જેવું તો છે યાર. 1 નંબર કામ કહેવાય. હા એમ નહીં. લાખ રૂપિયા રોક્યો છે કેટલા આવે? લાખ રૂપિયા. ઓ ભાઈ ભાઈ અમીર માણા. અમીર માળા નથી. એમાં એવું છે કે અમે તો વિચાર કરી લે હજી કાંઈ નથી ઇન્વેસ્ટ કર્યું તોય અમારી કઈ ગાડી ને ચશ્મા આવી ગયા. તો તું તો જો લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીને સીધી ફોરવ્હીલ છૂટા ફોરવ્હીલ પો પો કરતી. એમ નહીં હું અમીર નથી પણ હે ને મારા બાપા હે ને મારા કાકાને દેવા હાટુ લાખ રૂપિયા રાખીને ગયા છે. ઓ તારા બાપા અમીર છે એમ ને? હા તો એમ નહીં તો એ લાખ રૂપિયા લગાડ દઉં ને તો હું 1.5 લાખ રૂપિયા જેવા થઈ જાય ને. અરે દોઢ હું સીધા 8-10 લાખ. આ તો બસ સીધી થારના શોરૂમ માં જવાનો. હોપ હોપ. પછી એને લાખ રૂપિયા હે ને ઓલા કાકાને દઈ દે ને બાકી હું રાખી. કાંઈ વાંધો નહીં. તમ તારે રિસ્ક લેવું હોય તો લેતા આવો લાખ રૂપિયો. આ બધી વસ્તુ સારી છે. આ કંપની 1 નંબર છે. જે ક્રિકેટ રમતા હોય એની ઉપર એનાલિસિસ કરવાનું અને એની ઉપર આપણે પૈસા લગાડવાના. લાઈક આને સટ્ટો તો ન કહેવાય. આ તો તમારા માઇન્ડની ગેમ છે. હોઈ શકે આપણાને કેમ ખબર પડે. લઈ આવ્યો. હાય આપણે જઈએ. મારો એક દોસ્તાર છે ને ઈ સટ્ટા રમાડે. ચાલ લઈ જા લઈ જા. હા ભૂલી જાઓ કોના ઉપર લગાવવાના છે કોનું ખાવાનું છે દાવ હે તે આરસીબી ને રાજસ્થાન હો આ ખાય જ ગયો કેટલા 5 લાખ લગાડી દઉં. વાહ ભાઈ વાહ. કાંઈ વાંધો નહીં લગાડી દઈએ. હા ખવડાવ્યો ખવડાવ્યો. હું છે આપણા દોસ્તાર આવ્યો. હા બોલો બોલો હું ખાવાનું છે હું રાજસ્થાન આરસીબી હું બોલે ખાવાનું નથી સટ્ટો મારવાનો. એ કોણ છે? નવો છે આ ફીલ્ડમાં એટલે ખબર ન હોય. ખાવું એટલે હું એમ. હા, એને ભાઈ ઈ છે ને આની બધી રમત હોય ઈ ખવડાવવાનું એટલે કે તારે કઈ ટીમ મોલી થાય પેલે એને આને બધું સમજાવી દો હું કેમ કઈ રીતે મળે. બરાબર જો ભાઈ ખાવામાં એવું છે કે આરસીબી અને રાજસ્થાનની મેચ ચાલુ છે બરાબર છે. હા બરાબર તેમાં ઈ વડાપાવ ખાય વડાપાવના સમોસા ને બધું નહીં આ તો નોલેજ છે એ બધા ખાય જ છે. આપણે ખાવાનું શું ભાવ ખાવાનું. ભાવ ભાવ ખાવાનું એટલે કે છોકરીઓ ભાવ ખાય એ રીતનો ભાવ નહીં બરાબર. ટૂંકમાં દળે દળે ભાવ ખાવાનું હોય. રન ઉપર ભાવ ખાવાનું હોય. અને ભાવ આવે ને પૂરેપૂરી મેચ ઉપર ભાવ. એને છે ને દળે દળે ને રન ઉપર નહીં ખબર પડે. પૂરેપૂરી મેચ નો જ ભાવ ખવડાવો ને. આ તો હાર જીત ઉપર લગાડી દે. જો રાજસ્થાન છે અને આરસીબી છે. તને શું લાગે છે આજે કઈ ટીમ જીતશે? એટલા ટાઈમથી આરસીબી ફોર્મમાં છે તો મને લાગે કે આરસીબી જીતશે. આરસીબી જીતશે ને આમ બી રાજસ્થાન ને તો પાડી જ દે. તું એક કામ કર આરસીબી જીતે ને એની ઉપર એક પેટી લગાડ દે. હવે જો એક પેટી આ ભાવ લગાડે તો એક પેટીના કેટલા આવે? આરસીબી જીતે તો એક પેટીના ઓછામાં ઓછા 8 જ પકડીને હાલવાના. 8 લાખ. 8 લાખ તો હાલો હાલો હમણાં જ છે ને કારીગરને કહી દો મારું ઘર હે ને નવું બનાવવાનું છે. અરે કારીગરને કીધા પેલા છે ને આપણે અહીંથી છે ને સીધા શોરૂમે જઈ આવીએ ને થાર બુક કરી 2 લાખ રૂપિયા દઈ દેવું એને થાર લઈ લેવું. પછી કાંઈ આવી રીતે થોડું હાલવાનું આવી ગરમી બી બહુ પડે. હા હો ભાઈ એમ નહીં આ પૈસા રોકશું તો કેટલા ટાઈમમાં પૈસા આવી જાય. અરે આ મેચ ચાલુ છે બરાબર છે. આરસીબી ઉપર તમે લગાડવા જો કદાચ આરસીબી જીતી જાય તો કલાક પછી તમને પૈસા. જોયું કલાકમાં સીધો લાખોપતિ.
આલ્યો લગાડો આરસીબી ઉપર એક પેટી એક પેટી હો ઓકે લગાડી દો હા હેલો લાખોપતિ હા ગુજરાતનો મને રોનલી બુકી બોલું છું હે આ એક નવીન વ્યક્તિ સપના બપના બહુ મોટા જોઈ લીધા છે ને લાખ રૂપિયા લઈને આવ્યો છે આરસીબી ની જીત ઉપર લગાડી દો ઓકે હે સપના RCB સાચા ની જીત. થાય આજે સપના જોયા અચ્છા અચ્છા અરે ઓલાને કયો છો કે કોકને હા ભલે કાંઈ વાંધો નહીં હું કંઈક બીજો આવી ગયો ભાઈ હા હા ભલે વાંધો નહીં આ લાખ લાખ રૂપિયા આરસીબી ની જીત ઉપર હા મિત્રો હાલો તમારા લાગી ગયા ઓકે હાય ચા પાણી પીવડાવ ત્યાં લગી જો કોહલી રમે જ છે હો આ ને પથારી ફેરવી નાખશે એ ને પોણા 200 નો ટાર્ગેટ છે આમ એકલો પાર કરી નાખશે ભાઈ ખબર જ છે આંબી તું કોલીનો ડાયટ ફેન જ છો એટલે મને એવું લાગે છે કે આજે તારી ફેનગીરી કામ આવી જાય હો આયા મરે હમણાં જોજે જીતી જાય 8 લાખ થઈ જાય ડાયરેક્ટ વાહ ભાઈ વાહ આજે તું સાચો ફેન કહેવાય જો કોહલી રમે ને તો બાકી જેટલી વાર રમ્યો છે એમાં તને તો કઈ ફાયદો થયો જ નથી આજ તને સીધો 8 લાખનો ફાયદો વાહ ભાઈ વાહ એક કામ કર તું છે ને આ મેચ ઘરમાં જે તારી ફેવરિટ જગ્યાએ બેસ ને જે જગ્યાએ બેઠો જો એમાં હંમેશા કોહલી રમે જ છે એ જગ્યાએ પહોંચી અને તું મેચ જો એટલે જીતી જાય હા પાકું પાકું હાલ ત્યાં લગીને હું મારું એક કામ કરતો આવું ઓકે વાહ ભાઈ વાહ આ ધંધો કરવા જેવો છો 8 લાખ રૂપિયા આવી જાય એટલે મજા આવી જાય ઋતિક બહુ ખોટું થયું બિચારા ઉપર આ ઋતિક ઉઠ્યો એલા એ હમણાં બુકીનો ફોન આવ્યો હા કે તું સટ્ટો હારી ગયો ઈ તો મને ખબર છે કે તને ખાલી ફોન આવ્યો મેં તો મેચ આખી જોઈ એમાં આરસીબી હારી ગયું એલા એ એટલે તું લાખ રૂપિયા હારી ગયો હવે હું કરશું મને હું ખબર મારા બાપાની પૂંજી એટલે મારા બાપાને દેવાના હતા લાખ રૂપિયા ઈ તો હવે મને કેમ ખબર પડે હવે તારી પાસે કઈ રૂપિયો નતો તે બાપાના રૂપિયા લગાડ્યા હવે બાપાને તું જવાબ ભરજે બાપો તારો છે લાખ એનો હતો એમાં મારે શું કરવાનું ભાઈ એમને એલા મારે તો લગાડવો પડે ને તીને લગાડ્યો સટ્ટો તો હે તને કોણે કીધું મેં સટ્ટો લગાડ્યો એલા એ તે હમણાં તો કીધું હમણાં કે એને સટ્ટો મેં લગાડ્યો ને તે ગાડી બાડી ને એવું બધું લઈ લીધું ના બેટા તને કઈક છે ને ગલત ફેમી થાય છે હું ત્યારે એમ બોલ્યો તો કે આમાં પૈસા ડબલ આવે એટલે મારો એવો વિચાર હતો કે આની અંદર હું ઇન્વેસ્ટ કરું પણ પછી મને એમ બી લાગ્યું કે આમાં થોડો જોખમ છે હો. એક કામ કરું જોખમ વાળું પગલું હું આગળ ભરું ઈ પેલા મારા દોસ્તારને આગળ ભરાવું અને જો ઈ બરોબર પગ આમાં મૂકી શકે ને પછી હું મારા બે પગ એમાં જમાવી દઈ પણ તારો તો પેલો જ પગ ધૂળુમ કરતો પડી ગયો એટલે એ તે મને બલીનો બકરો બનાવ્યો આઈ થિંક મારા અંદાજે એવું કહેવાય હો થાય બધું થાય એટલે એ ભાઈ હું રોવે નાના છોકરાની જેમ અરે ઈ તમે જાવ ને તમારા સિલેબસની બહાર છે અરે ભાઈ હું કહું આઈપીએલ સીઝન આઈપીએલ માં સટ્ટો માર્યો તો હારી ગયા હે? તમને કેમ ખબર અલા ભાઈ આમાં અત્યારે એવું જ થાય છે ગયા વર્ષે હે ને મેં પૈસા લગાડ્યા હતા જો આમ હે ને હાઈકસ નવો શર્ટ નવું પેન્ટ પહેરીને રખડતો હતો ઓલા વર્ષે બધાય મારા પૈસા હારી ગયો ને તો ચડામાં રખડું પેન્ટ લેવાનો વેત નથી આવ્યો તો રેવા દે ઉતરી જા ઓહો એ તો વાત છે આ વાત ઉપરથી મને ખબર પડી ગઈ એક તમારી વાત સાંભળીને ને એક મારા દોસ્તારનું લાઈવ એક્ઝામ્પલ નહીં મતલબ લાઈવ આવું જોઈને કે કોઈ દિન સટ્ટામાં પૈસા લગાડાય નહીં આના કરતા મહેનત કરાય ને 2 વીઘા ઘઉં કરાય બાકી આ નો કરાય નો કરાય ભાઈ હું તો બધાય નહીં સમજાવું પણ કોઈ સમજતું જ નથી બધાને પૈસા વાળું જ બનવું છે તરત પૈસા વાળું બની જાવ તરત હા તો ઇન્સ્ટન્ટ એમ ફોરવીલ ચલાવી બોલો આને થાર છોડાવી હતી થાર હા મકાન રિનોવેશન કરાવતું મકાન બોલો એમ છે મહેનત કરો બાપાએ જિંદગી ભર મહેનત કરીને બાનમાં નવું ખરીદી ગયેલું મકાન લીધું અને છોકરાને 20 વર્ષની ઉંમરમાં સીધો બંગલો જ બનાવી નાખો છે સમજ નહીં જાય જમીન નહીં નો રહે એ તું શું કરે છો પેલા સલાહ દેવા આવું તું હવે ઊંચે નીકળ હાલ બહુ ખોટું થયું ભાઈ હું તને એક જ સલાહ દઉં આવી રીતે ઇન્સ્ટન્ટ કોઈ દિન પૈસા વાળો ન બનતો હવે તને બહુ મોટી શીખ મળી ને હવે જિંદગી ભર આ શીખ યાદ રાખજે ચાલ મળીએ શીખ યાદ રાખજે તે જ મને સટ્ટામાં લગાડ્યો સમજાણું એલા શું વાત છે? મારું શું વાત છે હું તો તને કાલ ઝેરની ડુંગળી દઉં તું પી જાય તને ખબર ન પડે આ ઝેર છે કે રસગુલ્લા છે એમાં સટ્ટો છે કે પછી મહેનત વાળું કામ છે તને ન ખબર પડે આજ પછી આપણા બેના સંબંધ કટ પણ મેં શું કર્યું યાર હું કામ સંબંધ કટ કરે અરે લાખ રૂપિયા ઓલાય હરાવ્યો ને હા એક વસ્તુ ખબર પડી લાખ રૂપિયા મેં હરાવ્યો છે ને ઓલાય લાખ રૂપિયા તારા વિરાટે હલાવ્યો બહુ વિરાટનો મોટો ફેન આમ ટી શર્ટ પહેરે ને ઓમ ફોટા પાડે ને આમ ફોટા પાડે ને જાણે કે તું તો અનુષ્કાનો ઓલો છો સોતન એટલો તો હું વિરાટ કોહલીને પ્રેમ કરે છોકરો થઈ એ હવે હે ને મારી આયા તું ક્રિકેટ એનો રમતો સમજાણું આજ પછી આપણા બેના સંબંધ કટ તારું ને મારું પૂરું ઓકે આવજો લાખ રૂપિયાનો ઇંતજામ કરી રાખજો આજે તારા બાપા આવજો પેન્ટ ઉતાર નાખ બાપાને દેવાના છે લાખ રૂપિયા સાચી વાત છો આવી રીતના સટ્ટામાં કોઈ દી રૂપિયા રોકાય નહીં આ બધા ધડક પણ નથી